નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. ડભોઈ કરજણ વચ્ચે બોર્ડરેજ ટ્રેન ચાલુ કરવા મુસાફરોની લાગણી અને માંગણી. ડભોઈથી નેરોગેજ રેલવેની એક સમયમાં 18 ટ્રેનોની આવન જાવન હતી, જે 5 લાઇનો છોટાઉદેપુર, તણખલા, ચાંદોદ, પ્રતાપનગર, ટીંબા, કરજણ, જેમાં બોર્ડરેજ રૂપાંતર થતા છોટાઉદેપુર, ચાંદોદ, પ્રતાપનગર બોર્ડરેજ પર ઇલેક્ટ્રિક ટ્રેનો દોડે છે. ટીંબા બોર્ડરેજ રૂપાંતર કામગીરી પ્રગતિમાં છે, જ્યારે ડભોઈ કરજણ વચ્ચે બોર્ડરેજ લાઇન નખાઈ ગઈ છે. લાઇનનું ટેસ્ટિંગ પણ થઈ ગયું છે, પરંતુ પેસેન્જર સવારી દોડાવવામાં આવતી નથી. ત્યારે લીલી ઝંડી આપીને પ્રજાને મુસાફરી કરવાનો લાભ આપે તેવી ડભોઈ નગરના લોકોની લાગણી અને માંગણી છે. નેરોગેજ રેલવે સમયની થપાટો સાથે બંધ થઈ જતા વિસ્તારોનો વિકાસ પણ થંભી જવા પામ્યો હતો, પરંતુ છોટાઉદેપુરના તત્કાલીન સાંસદ નારાયણભાઈ રાઠવા રેલ રાજ્યમંત્રી બનતા નેરોગેજ રેલવેનું બોર્ડરેજમાં રૂપાંતરિત કરવા સાથે રેલવેના પ્રોજેક્ટને સફળ મંજૂરી મળી હતી. ત્યારબાદ વડોદરાના ડ્રીમ પ્રોજેક્ટ નર્મદા ડેમ સરદાર સરોવર ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્ઘાટન થવા સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિસ્તારમાં વિકાસના કામોને વેગ અપાયો, જેમાં વડોદરા ડભોઈથી કેવડિયા સુધીના 4 લેન રસ્તા સહિત રેલવે વ્યવહારને પણ જોડી દેતા ડભોઈ રેલવે સ્ટેશનનો વિકાસ શક્ય બનવા પામ્યો છે. ત્યારે હવે વડોદરા એક્સપ્રેસ ટ્રેન, વારાણસી મહામના એક્સપ્રેસ ટ્રેન, મુંબઈ સેન્ટ્રલ વડોદરા એક્સપ્રેસ ટ્રેન સહિત પ્રતાપનગરથી વાયા ડભોઈની મેમુ ટ્રેનો સહિત 7 જેટલી ટ્રેનો વડોદરાથી વાયા ડભોઈ થઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા પંથકના લોકોમાં ખુશી વ્યાપી જવા પામી છે. આમ ડભોઈ રેલવે જંકશનનું આધુનિકીકરણ સાથે વિકાસની અનેક દિશાઓ ખુલતા રોજગારીની તકો ઊભી થવા સાથે નોકરીઓ માટેના માર્ગ પણ મોકળા થવા પામ્યા છે. આમ ડભોઈ રેલવે સ્ટેશનનું આધુનિકીકરણ થતાં લોકોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે. ત્યારે વિકાસ વધુ વેગવંતો બને અને લોકોને સુખાકારી મળે તે હેતુથી ડભોઈ કરજણ વચ્ચે બોર્ડરેજ ચાલુ કરવા લીલી ઝંડી આપવામાં આવે એવી મુસાફરો અને વિસ્તારના વાસીઓની લાગણી અને માંગણી છે. વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલા અતિથિ ગૃહ ખાતે ગઈકાલે શ્રી વણકર સમાજ ટ્રસ્ટ વડોદરા દ્વારા ત્રીજો પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અંકિતા પરમાર તથા વણકર સમાજના આગેવાનોએ હાજરી આપી હતી. આજરોજ દબાણ શાખાની ટીમ વડોદરાના પથ્થરગેટ પાસે આવેલા સાયકલ બજારમાં પહોંચી હતી. દબાણ શાખાની ટીમ પહોંચી ત્યારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સાથે સાથે દબાણ શાખાની ટીમ મંગલ બજાર ખાતે પણ પહોંચી હતી, પરંતુ બજાર બંધ હોવાના કારણે ફિયાસ્કો થયો હતો. હાલ અત્યારે વહીવટી વોર્ડ નંબર 14માં સમાવેશ વિસ્તાર મંગળ બજાર ની અંદર હાલ હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. વોર્ડ ઓફિસર શ્રી, તેમનો સ્ટાફ, જમીન મિલકત અમલદાર ટીપી, પીડીઓ, કોમર્શિયલ, માર્કેટ શાખા સંયુક્ત રીતે કામગીરી ચાલુ છે અને 2 ટ્રક ભરીને સામાન જમા લેવામાં આવેલો છે. કાર્યવાહી ચાલુ છે. ખરેખર આજે તો માર્કેટ બંધ છે સોમવારના તરીકે લાગે છે ફિયાસ્કો થયો? ના 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 આપણા તરફ ત્યાં તો માર્કેટ બંધ હોય તો સ્વાભાવિક છે, તમે કહો છો એ પ્રમાણે હોઈ શકે, પણ અમે તો અમારા તરફથી દૂર કરવા માટે ખરેખર પ્રયત્ન. કામગીરી દેખાય જે અત્યારે ઝુંબેશ ચાલુ છે.
તાલુકા હેલ્થ કચેરી ભરૂચ તથા વેલફેર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ભરૂચ દ્વારા ભરૂચ ખાતે વડીલો માટે વયવંદના કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આજરોજ તાલુકા હેલ્થ કચેરી ભરૂચ તથા વેલફેર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ભરૂચ દ્વારા મલ્ટીપર્પઝ એજ્યુકેશન બિલ્ડિંગ વેલફેર કોમ્પ્લેક્સ ભરૂચ ખાતે 70+ વડીલો માટે આયુષ્માન વયવંદના કાર્ડ બનાવવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સદર કેમ્પમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર જે.એસ. દુલેરા સાહેબ, તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડૉક્ટર સુનિલ સાહેબ દ્વારા મુલાકાત કરવામાં આવી અને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વેલફેર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ભરૂચના પ્રમુખ શ્રી ડૉક્ટર ખાલિદ પટેલ, એઝાઝભાઈ પટેલ, એડમિનિસ્ટ્રેટર તથા તેમની ટીમ અને ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ ઓફિસર PMJY ઇરફાનભાઈ અને તાલુકા હેલ્થ કચેરી ભરૂચની સમગ્ર ટીમ દ્વારા સુચારું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 70+ ઉપરવાળી વ્યક્તિઓના નવા વયવંદના કાર્ડ બનાવવામાં આવ્યા હતા. તેઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. નમસ્કાર, હું ડૉક્ટર જે.એસ. દુલેરા, ભરૂચ જિલ્લાનો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી. આજરોજ અહીંયા પટેલ વેલફેર હોસ્પિટલ ખાતે અમે 70 વર્ષ અને તેથી વધુ વયના વ્યક્તિઓ માટે વયવંદના આયુષ્માન કાર્ડ કાઢવાનો કેમ્પ રાખેલો છે. અત્યાર સુધી 88 લોકોનું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે અને આજનો અમારો અહીંનો ટાર્ગેટ 500થી વધારે કાર્ડ કાઢવાનો છે. આવું જ અમે અલગ અલગ જગ્યાએ દરેક સોસાયટીઓ અને જે જરૂરિયાતવાળી જગ્યાઓ છે ત્યાં અવારનવાર કેમ્પ કરવાના છીએ અને મોટા ભાગના લોકોને આ કાર્ડ મળી જાય એના માટેનો પ્રયત્ન કરવાના છીએ. સાથે સાથે ભરૂચ જિલ્લાની જનતાને મારું નમ્ર નિવેદન છે કે આવા જ્યાં પણ અમારા કેમ્પ હોય જેની અમે જાહેરાત પહેલેથી કરતા હોઈએ છીએ ત્યાં જઈને આનો અવશ્ય લાભ લે. ધન્યવાદ. મારું નામ અબ્દુલ્લા મોહમ્મદ પટેલ છે. મારી ઉંમર 70 વર્ષની છે. સરકારશ્રી તરફથી આ આયુષ્યમાન કાર્ડ જે કાઢવામાં આવેલો છે તે બદલ ખૂબ મતલબ આભાર માનવામાં આવે છે અને મારી બીજા ભાઈઓને પણ વિનંતી છે કે જેની ઉંમર 70 વર્ષની ઉપર હોય એ લોકોએ આ યોજનાનો લાભ લઈને આયુષ્યમાન કાર્ડ કરાવવો જોઈએ. થેન્ક યુ. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વ મહરૂમ અહેમદ પટેલની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરાયા. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ મહરૂમ અહેમદ પટેલની આજરોજ પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરાતો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આગેવાનો અને કાર્યકરો મરહૂમ અહેમદ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ હરીશ પરમાર, તાલુકા કોંગ્રેસ પ્રમુખ મકબૂલ અબલી, ભરૂચ નગર સેવા સદન વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ, જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા નાઝુ ફળવાલા, પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણા, પ્રભુદાસ મકવાણા સહિત આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. આગેવાનો દ્વારા મહરૂમ અહેમદ પટેલના સેવા કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા. હિન્દુસ્તાનમાં જેનું સન્માનજનક નામ લેવાય છે એવા જેના હૈયે સમગ્ર ગુજરાત ભરૂચ જિલ્લાના સર્વનું હિત સમાયેલું હતું એવા અમારા સૌના નેતા વડીલ આદરણીય અહેમદભાઈ પટેલ સાહેબની આજે પુણ્યતિથિ છે ત્યારે એમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે અમે સૌ આગેવાનો સાથે દિલથી શ્રદ્ધાંજલિ પાઠવીએ. જંબુસર સેન્ટ્રલ પ્લાઝા નજીક હોટલ ભરૂચની ચાની લારી સામે એક વ્યક્તિને કરંટ લાગતા મોત. પશુ માટે ચારો પાડવા પડેલ વ્યક્તિનું મોત વીજ કરંટ લાગતા ઘટના સ્થળે મોત થયું. જંબુસરના શંકરનગરમાં રહેતા મહેશભાઈ અરવિંદભાઈ વાઘેલા નામના યુવાનનું મોત થયું. ઝાડનું ડાળખું ઇલેક્ટ્રિક વાયર સાથે આવી જતાં યુવાનનું ઝાડ પર જ મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ બનાવની જાણ પરિવારને થતાં સમગ્ર પરિવારમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. ધોરાજી PAPS સ્વામિનારાયણ મંદિરનો 8મો પાટોત્સવ ધામધૂમપૂર્વક ઉજવ્યા બાબતે 24/11/2024ને રવિવારે ધોરાજી BAPS સ્વામિનારાયણ મંદિરનો 8મ પાટોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવાઈ ગયો. સવારે 8 થી 9 પાટોત્સવ મહાપૂજા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ લાભ લીધો હતો અને 11 વાગે મ્યુઝિકના તાલ સાથે આરતી યોજાઈ હતી. આ અન્નકૂટમાં હરિભક્તો તરફથી ઠાકોરજીને ભાવથી 500 કરતાં વધુ વાનગીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ અન્નકૂટના દર્શન સવારે 11 થી સાંજના 7 વાગ્યા સુધી ધોરાજીની ધર્મપ્રેમી જનતા માટે ખુલ્લા રાખવામાં આવ્યા હતા. ખૂબ જ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ દર્શનનો લાભ લીધો હતો. પાટોત્સવની સત્સંગ સભા સાંજે 5 થી 7 યોજાઈ હતી, જેમાં સારંગપુરથી પૂજ્ય જ્ઞાનનયન સ્વામી કે જેઓ વેદાંતાચાર્ય પ્લસ PhD ખૂબ જ જ્ઞાની છે, લાભ આપ્યો. પૂજ્ય જ્ઞાનનયન સ્વામીને સાંભળવા મોટી સંખ્યામાં ધોરાજી અને આખા તાલુકામાંથી હરિભક્તોએ લાભ લીધો હતો.
તેઓ હમારી મંદિર હે પહેચાન વિષય કથા અમૃત જ્ઞાનવર્ધક અમૃતવાણીનું પાણ કરાવ્યું હતું. તારીખ 24/11/2024ને રવિવારે સવારે 11 વાગે અને સાંજે 7 વાગે એમ 2 વખત મ્યુઝિકલ તાલ સાથે ઠાકોરજીની આરતી યોજાઈ હતી. BAPS ધોરાજી સ્વામિનારાયણ મંદિરે આ પાટોત્સવને સફળ બનાવવા માટે પૂજ્ય કલ્યાણ મૃત સ્વામી અને પૂજ્ય સેવાનંદ સ્વામીના માર્ગદર્શન હેઠળ સમગ્ર સત્સંગ મંડળના ભાઈઓ બહેનો, યુવકો, યુવતીઓ, બાળકો, બાલિકાઓ ખૂબ જ ઉત્સાહથી સેવામાં જોડાયા હતા. ધોરાજી સત્સંગ મંડળના જય સ્વામિનારાયણ. અમદાવાદમાં દિન પ્રતિદિન અસામાજિક તત્વોના આતંક વધી રહ્યો હોવાના બનાવો છાસવારે બની રહ્યા છે. ત્યારે અમદાવાદના ચમનપુરા વિસ્તારમાં અસામાજિક તત્વોએ દુકાન ચલાવી ગુજરાન ચલાવતા પરિવારને ધાકધમકી આપી હુમલો કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનામાં ફરિયાદી વિનોદ પટનીએ જણાવ્યું કે આરોપી પૂનમ ઉર્ફે બોબી અને મિતેશ પટની, રાહુલ પટની, કમલેશ પટની નામના તેમના અન્ય 3 સાથીઓએ મેઘાણીનગર હાઉસિંગ બોર્ડમાં આવેલા તેમના મકાન ખાતે આવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે આ અંગે વિનોદ પટનીના પરિવારે મેઘાણીનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આ અંગેની જાણ ચારેય આરોપીઓને થતાં આરોપીઓએ એકત્રિત થઈ તલવાર અને ચાકુ જેવા તીક્ષ્ણ હથિયારોથી વિનોદ પટનીના પરિવાર પર જીવલેણ હુમલો કરી ફરાર થયા હતા. આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા વિનોદ પટનીના પરિવારને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે આ મામલામાં મેઘાણીનગર પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. ત્યારે આ ઘટનામાં આરોપીઓ આશરે 1.5 મહિનાથી વોન્ટેડ છે. સાથે તમામ આરોપીઓ પોલીસ પકડથી પણ દૂર છે. આ કેસમાં પોલીસ દ્વારા આરોપીઓની સતત શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. સાથે આરોપીઓના અન્ય સાથીઓ વિનોદ પટનીના પરિવારને કેસ પાછો લેવા ધમકી આપી દબાણ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. ત્યારે આ તમામ આરોપીઓના આતંકથી સમગ્ર મેઘાણીનગર વિસ્તારમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે. હું પટની દેવ પૂજક છું. મારું નામ વિનોદભાઈ કરશનભાઈ પટની છે. હું મેઘાણીનગરમાં 50 વર્ષથી રહું છું અને ત્યાં ધંધો રોજગાર હું ચલાવું છું. મારી દુકાન છે. ત્યાં પણ સામાવાળો પૂનમભાઈ પટની ઉર્ફે બોબી તે મારી બાજુમાં રહેવા આવ્યો. તે ત્યાં ચવણપુરા પતરાવાડી ચાલીમાં રહેતો હતો. તેને મકાનો પડી ગયા એટલે મારી બાજુમાં ત્યાં આવ્યો. પછી એને મારા ધંધો ને આ બધું જોયું તો એને લાલચ ઉપડી એટલે કે તારું મકાન ને દુકાન મને આપી દે, નહીં તો તને જાનથી મારી નાખીશ. નહીં તો પછી મેં જાણ કરી પોલીસને. પોલીસ તપાસ કરી. પછી તપાસ કર્યા એ લોકો પછી 25-30 જણા આવી અને બેન 4 તો હતા જ. 4 તો પહેલાં આવ્યા સાહેબ. 4 આવ્યા હતા. એમાં પૂનમભાઈ બોબી, મિતેશ, કમલેશ અને રાહુલ આ ચારેય આવી અમારા પર હુમલો કર્યો અને અમારા ભાભીઓ અને અમારા બધાને, અમારા ઘરના પરિવારોને બધાને મારી અને આ લોકો ફરાર થઈ ગયા. અને અમે સિવિલમાં સારવાર લીધી અને અમારી તપાસ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ચાલે છે. પણ એ લોકો ઓનટેક છે, હજી પકડાયા નથી. આજે 45 દિવસ થઈ ગયા છે પણ હજી એ લોકો પકડાયા નથી. એટલે અમારી નમ્ર વિનંતી સાહેબ કે અમને કરી સજા આપો. બસ અમારે ગરીબ માણસ છીએ, અમને બચાવો. હજી પણ અમે સારવાર લઈને ઘેર આવ્યા છીએ પણ એ લોકો અમને હજી માણસો અમને જપવા દેતા નથી. કે લુખ્ખા અને બધા આવીને અમને ધમકી આપે છે રાતના 9:30 વાગે 10 વાગે કે સમાધાન કર નહીં તો મારી નાખીશ. છડીને એવું લાવીને હજી ધમકાવે છે. એટલે અમે નમ્ર વિનંતી સાહેબને કહું છું કે સાહેબ અમને કડક પગલાં લો. અમે ગરીબ માણસના લોકો મારી નાખશે. ખાલી બચાવો સર. વડોદરા શહેરના વાડી સ્થિત ગીતા મંદિર ખાતે શ્રીમંત ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન. આપણા જીવનમાં ભાગવત ગીતા ખૂબ જ મહત્વની છે. વડોદરા શહેરના વાડી સ્થિત ગીતા મંદિર ખાતે શ્રીમંત ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન તારીખ 21/11/2024 થી 27/11/2024 સુધી કરવામાં આવ્યું. શ્રીમંત ભાગવત સપ્તાહ તરીકે ભાગવત ગીતાનું જ્ઞાન ભાવેશભાઈ રાવલ દ્વારા આપવામાં આવી રહ્યું છે, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા ભાગવત ગીતાને સાંભળી રહ્યા છે. ગીતા મંદિરમાં ભાગવત કથા ચાલી રહી છે. ભાગવત કથા જીવનને કેવી રીતે પરિવર્તન લાવવું, અત્યારે આ જે કળિયુગની શરૂઆત થઈ છે એમાં દરેકને પોતાની જિંદગીમાં કંઈ ને કંઈ સમસ્યાઓ આવે છે. આ સમસ્યાનો હલ કરવા માટે આપણા ધર્મગ્રંથો આપણને સાથ આપે છે. તો એ આ ભગવદ્ ગીતા છે. અહીંયા ગીતા મંદિરમાં કેટલી વાર થાય ખબર નથી પણ અમે અહીંયા પહેલી વાર બેસાડી છે.
અને સર્વ ભક્તોને એનો લાભ મળે એ માટે સર્વને આમંત્રણ આપ્યું છે. ભાવેશભાઈ રાવલ એ ભાવનગરના છે અને એમણે ઘણી બધી કથાઓ કરી છે. એમનું રસપાન કરવાનું અને જીવનની અંદર ઉતારવાનું અમને જે સૌભાગ્ય મળ્યું છે એ સર્વને મળે. સર્વને મારા નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ગીતા મંદિરની અંદર વારંવાર ભાગવત કથાનું આયોજન થતું હોય છે. અમારા હેમંતભાઈ વૈદ્ય એમના પોતાના પરિવારના મોક્ષાર્થે ભાગવત કથાનું આયોજન કર્યું છે. ભાગવત કથાનું આયોજન કરવાથી પરિવારના 72 પેઢી સુધીના 71 પેઢી સુધી ગયા છે, પણ 72 પેઢી સુધીનું મોક્ષ માટેનું કારણ જો હોય તો એ ભાગવત કથા છે. આપણે કોઈને પણ કરાવવાનું હોય તો ભાગવત કથાથી 72 પેઢી સુધીના પૂર્વજોનો પિતૃઓનો મોક્ષ થાય છે અને કોઈ પણ પ્રકારનું હોય તો એમાંથી કર્મમાંથી મુક્તિ થાય છે. જેમ પહેલાં બેન બોલી ગયા એ પ્રમાણે બધું થાય છે. आज हम कथा सुन रहे हैं तो कथा चल रही है वैद्य परिवार के अंदर. वो कथा हम अकेले नहीं सुनेंगे, कल पूरा बड़ौदा सुनेगा. क्यों कि प्रेस में से आज कथा को और मोबाइल के अंदर लेकर सब बड़ौदा के अंदर सबके घर में कथा जाएगी. तो ये कथा सब सुनेंगे. ये कथा है किसकी? प्रभु की कथा है. श्रोतव्यम कीर्तितम यश्च. પણ સાંભળો અને પછી વાપરો. પણ કથા સાંભળે કોણ? કથા કોણ સાંભળે? અધિકાર હોય એ. જેનો અધિકાર નથી ને કથામાં આવ્યા છતાં કથા નહીં સાંભળે. કાં તો બેઠા વોટ્સએપ જોતા હશે, કાં તો ફેસબુક જોતા હશે અને કાં તો ઇન્સ્ટાગ્રામ ઉપર હશે. કેટલું બધું આવી છે અત્યારે. मेरे भाई में कहने का मेरा अर्थ ये है. અને હું તો એમ કહું કે અધિકારી હોય ને વસ્તુ આપી, તમારી પાસે ગમે એટલું જ્ઞાન હોય પણ સામે જો જ્ઞાન લેવાની ક્ષમતા ન હોય, ગાયની અંદર બધું ઉભરાઈ જશે. અને એટલા માટે કહ્યું કે ગાયનું દૂધ તમારે જો પાત્ર જોતું હોય તો કયું પાત્ર જોવાનું? તેની માટે કહ્યું કે વિષ્ણુનું દૂધ સમય એટલું પાત્ર તો હોવું જોઈએ ને. એટલા માટે પાનભાઈ એમ કહે. શું કહે પાનભાઈ? તમારી પાસે કોઈ આવે તો એમને બોલવું નહીં. પાત્રની આગળ એ વસ્તુ મેળવી આજરોજ પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના માનદ મંત્રી શ્રી રાજ ભાવસરના હેલ્પલાઇન નંબર 9825011117 કોલ મળ્યો હતો કે હરિકૃપા સોસાયટી ન્યૂ સમા રોડ પાસે એક વાંદરાનું બચ્ચું ઘાયલ છે, જેને વોલેન્ટિયર ધવલ પરમાર અને તેમની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સોંપવામાં આવ્યું હતું. આજે ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના અમારા માનદ મંત્રી શ્રી રાજ ભાવસરના હેલ્પલાઇન નંબર પર 9825011117 ઉપર કોલ હતો કે સરસ્વતીનગર સમાની અંદર એક વાંદરાનું ઝુંડ હતું. એમાં એક વાંદરાનું બચ્ચું છે એ બેઠેલું છે, પણ ઇન્જર્ડ છે એવું કંઈક મેસેજ હતો અમારી પર. તો સ્થળ પર જઈને અમે જોતા એ વાંદરાનું બચ્ચું ઇન્જર્ડ હતું એટલે એને સહી સલામત રેસ્ક્યુ કરીને અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને હેન્ડઓવર કરેલ છે. કેટલી ઈજાઓ થઈ હતી એવું કંઈ? ઈજાઓ એટલે હવે નાની મોટી ઈજાઓ હશે કદાચ. આ લોકોનું ઝુંડ હોય, ઝુંડની અંદર કદાચ આ લોકો એક બે અત્યારે ઠંડીનો સમય છે પણ ખ્યાલ નથી કે હવે શું શા કારણથી એને માર્યું છે, પણ આને થોડી ઇન્જરી તો હતી જ એના બોડી પર. શું નામ આપનું? ધવલ પરમાર, GSPCA.
ગાંધીના ગુજરાતમાં જ્યાં દારૂબંધી છે ત્યાં એવા છાણી પોલીસ સ્ટેશનની પાછળ આવેલ બાગ જે 15 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે, જે વિદેશી દારૂની બોટલ જોવા મળી રહી છે. તો ખરેખર શું ગુજરાતમાં દારૂબંધી છે? આ ઇંગ્લિશ દારૂની બોટલ પોલીસ સ્ટેશન પાછળ આવી ક્યાંથી? આ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે અને છાણી પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. પોલીસ સ્ટેશનની પાછળ દારૂ પાર્ટી થઈ રહી છે? શું પોલીસ સ્ટેશનની પાછળ જ દારૂની મહેફિલ પોલીસની જાણમાં જ થઈ રહી છે? છાણી ગામના નાગરિકોના સવાલ છે. મફત સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આજરોજ બાજવા ગામે ગુજરાત રિફાઇનરી ઇન્ડિયન ઓઇલ IOCL કંપની દ્વારા આયોજિત મફત સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. બાજવા ગ્રામ્ય પંચાયતમાં મફત સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાની જાણીતી હોસ્પિટલમાં ફાયર NOC પૂરી થઈ ગઈ છે. શું આ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ ભગવાન ભરોસે છે? NJ મેટલ કંપની દ્વારા નવાયાર્ડ ગોરવા જવાવાળા રસ્તા ઉપર ખોદકામ કરાવતા વોર્ડ નંબર 1ના કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા સ્થળ પર પહોંચી તાત્કાલિક ધોરણે કામને બંધ કરાવ્યું અને જેને બી કામ કરવાની પરવાનગી આપી છે એના વિરુદ્ધ સજાના પગલાં લેવાની માંગ કરશે. મેટલ કંપની છે. NJ મેટલ કંપનીમાં દર વર્ષે વરસાદનું પાણી ભરાય તો એ લોકો પંપ મૂકીને અહીંયા બાજુમાં જે વરસાદી ચેમ્બર છે એમાં પણ નાખે છે, એની બાજુમાં ડ્રેનેજ ચેમ્બર છે એમાં પણ નાખે છે. હદ એ થાય છે તો વોર્ડ નંબર 1ના કર્મચારી અને અધિકારી બંનેને થઈને માત્ર 49,000 રૂપિયા આ કંપનીવાળા જોડે ભરાઈને આ મોટો રોડ એ તોડવાનું કામ ચાલુ કર્યું. 8 ફૂટ ઊંડો રોડ ખોદી કાઢ્યો છે. આ સતત નવાયાર્ડ ગોરવા બ્રિજવાળો રોડ છે, સતત ભરચક વિસ્તાર છે અને એ રોડ ખોદ્યો છે માત્ર NJ કંપનીના લાભાર્થે. એટલે કામ તાત્કાલિક મેં અહીંયા બંધ કરાવ્યું છે અને જેણે પણ આ ફાઇલ બનાવી હશે એની ઉપર શિક્ષાત્મક પગલાં ભરવાની કાલે હું માંગણી કરું. મઠ મહેગામ ખાતે શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા 5મા સમૂહ મહાનૈવેદ્યનો કાર્યક્રમ યોજાયો. શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાતનું 5મું 51 હિંડોળાના મહાનૈવેદ્ય 23/11/2024ના રોજ શ્રી હરિબાવા સમાધિ મંદિર મઠ મહેગામ મુકામે યોજાયો. દર વર્ષની જેમ આ વર્ષે પણ માહ્યાવંશી સમાજના આરાધ્ય દેવ ભગવાન નૃસિંહનો પાઠ નૈવેદ્ય ભરૂચ જિલ્લામાં આવેલા મઠ મહેગામ ખાતે હરિબાવા ગોસાઈ સમાધિ મંદિર ખાતે શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ દ્વારા ગુજરાત ગ્રુપ દ્વારા 51 હિંડોળાનું મહાનૈવેદ્યનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 51 પરિવારો આ સમૂહ નૈવેદ્યમાં ભાગ લીધો હતો અને પોતાની બાધા માનતા પૂરી કરી ભગવાન નરસિંહનો આભાર માન્યો હતો. આ ગ્રુપના સ્થાપક સ્વર્ગસ્થ રમેશભાઈ ઝવેરભાઈ પરમાર ગામ ગાંગપુર દ્વારા શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાતની સ્થાપના 24/7/2021ના રોજ કરવામાં આવી હતી. માત્ર વોટ્સએપ ગ્રુપ હોવા છતાં સમાજ સેવાના કાર્યક્રમોનું ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. આ ગ્રુપ દ્વારા 10,511 કેલેન્ડર વિતરણ, 21,482 નંગ જેટલી નોટબુક જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવી તેમજ માનવ જીવનના કલ્યાણ માટે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરે છે. માહ્યાવંશી સમાજની એકતા અને અખંડિતતા જળવાઈ રહે એ હેતુથી સમૂહ મહાનૈવેદ્યનું આયોજન કરવામાં આવે છે, જેનાથી સમાજના ગરીબ પરિવાર પણ ભગવાન નૃસિંહનો પાઠ ઓછા ખર્ચમાં કરી શકે. આ મહાનૈવેદ્યમાં નીતાબેન રાજ અને અનિલભાઈ મારા દ્વારા ભજનની રમઝટ બોલાવી હતી. यारो हमने तो इतिहास पढ़ा है
लेकिन इतिहास बनाने वाले स्वर्गस्थ रमेश भाई झवेरभाई परमार थे। मित्रों, मारा वडील અને આ ગ્રુપના સ્થાપક જેવો હયાત હતા, આજે આપણી વચ્ચે નથી, પણ તેમના માટે મારા પિતાથી પણ વધુ માન સન્માન અને આદર હતું એવા રમેશભાઈ પરમાર ગાંગપુરને યાદ કરી હું મારા હરિબાવા સેવક સંઘ ગ્રુપની ટૂંકી માહિતી તમને આપવા માટે મિત્ર સેવક સંઘ ગ્રુપની સ્થાપના આપણા સૌના પ્રિય સ્વર્ગસ્થ રમેશભાઈ ઝવેરભાઈ પરમારે 24/7/2021 રોજ ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે આ હરિબાવા સેવક સંઘ ગ્રુપની સ્થાપના કરવામાં આવી હતી। દોસ્તો, 24/7/2021 થી આજે 23/11/2024 સુધી આ ગ્રુપ દ્વારા સમાજની એકતા અને અખંડિતતા, સમાજમાં માયાવંશી સમાજના ઈષ્ટદેવ હરિબાવા મહારાજની કીર્તિ અને મહિમા આ દેશથી પરદેશ સુધી અન્ય દરેક સમાજને જાણ થાય, અન્ય સમાજ પણ આપણા બાવાના મઠ મેઘા મુકામે આવે, દર્શન કરે, એ માટે આપણે 51 હિંડોરાનો આ મહાનવેજનું સમાજ બંધુના સહયોગથી આપણે આયોજન કરીએ છીએ। મિત્રો, ગુડ નાઇટ, ગુડ મોર્નિંગ, કોઈ પણ સમાજ બંધુનું અવસાન થયું હોય એવા મેસેજો મૂકવામાં આવતા નથી। ગ્રુપમાં માત્ર ને માત્ર હરિબાવા વિશે તમે કોઈ માહિતી જાણતા હો તો તમે ગ્રુપમાં આપણા સમાજ બંધુઓને તમે પણ જણાવી શકો છો। કોઈ પણ વ્યક્તિ પાસે 1 પણ રૂપિયો લેવા જતું નથી। આ ગ્રુપમાં જે પણ વ્યક્તિ સહયોગ કરે છે એ પોતાની ઈચ્છા શક્તિ પ્રમાણે સહયોગ કરે છે। એમને અમે કહેવામાં નથી આવતા કે ભાઈ તમે આટલા રૂપિયાનો સહયોગ કરો। ગ્રુપમાં જે પણ રૂપિયાનો સહયોગ થાય છે એનું ગ્રુપમાં કોઈ પણ જાતનું બેલેન્સ રાખવામાં આવતું નથી। ગ્રુપમાં કોઈ પણ કારોબારી સભ્ય કે કોઈ ટ્રસ્ટ પણ નથી। 1 પણ રૂપિયાનો હિસાબ ગ્રુપ બેલેન્સમાં રાખતું નથી અને એનો 1 રૂપિયાનો હિસાબ જાહેર ગ્રુપમાં કરવામાં આવે છે। તથા આપને 51 હિંડોળામાં જેઓ બેઠા છે એઓને હિસાબ એવલની એક પુસ્તિકા પર નાની અમથી આપવામાં આવી છે। તો આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય। ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો। નમસ્કાર।